બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. દવાખાનામાં ડોક્ટર નથી, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. બસો ટાઈમે આવતી નથી, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. માવઠું આવ્યું, સહાય નહીં મળે, બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર થઈ જશે. દરેક જગ્યાએ પબ્લિકનું જીવન છે એ સાવ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ, છતાંય બોલવું નથી. કમસે કમ જેલમાં જશું તો વટથી તો જઈ શકશું, એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા કામની એફઆઈઆર થઈ છે. રોડ સારા નહીં, દવાખાના નહીં, શાળા નહીં, બસ નહીં, પંચાયતમાં તલાટી નહીં, ઓફિસમાં મામલતદાર નહીં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં, ક્યાંય આપણું કઈ છે જ નહીં, તો હવે કઈ વાતનો ડર છે? દોસ્તો, ડર છોડો, હિંમત કરો. જ્યાં ખોટું થાય, જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે, મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારો. કેટલા લોકોને પકડશે, કેટલાને જેલમાં પૂરશે? મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતાને છે. હું બીમાર હતો એટલે બોલ્યો નતો. જિગ્નેશભાઈને ટેકો છે. ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે યોદ્ધાઓ નીકળ્યા છે બધાને ગોપાલ ઇટાલિયાનો ખુલ્લેઆમ ટેકો છે. ગુજરાતની જનતાને ભાજપે પોલીસના માધ્યમથી ડરાવી છે. આ ડર ઉડી ન જાય એટલા માટે નવો ડર ફેલાવે.